प्रासंगिक प्रवचन आपसे मान्य साहेब श्री भारत माता की अपनी शाला में कायमी इनाम योजना चाले छे अने आ योजना में आ वर्षे पण दाताश्रीओ द्वारा खूब दान आपवामां आव्युं छे। एमां सौ प्रथम श्री रंगाकुई दूध उत्पादक सहकारी मंडली तरफथी 31,000 રૂપિયાનું માતબર દાન શાળાને મળેલ છે। મંડળીના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને સર્વે હોદ્દેદારો અને સભાસદોને શાળા પરિવાર અને મંડળ ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે। शेषनाग क्रेडिट सोसायटी रंगाकुई तरफथी 25,000 રૂપિયાનું માતબર દાન શાળાને મળેલ છે। તો ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, સર્વે હોદ્દેદાર શ્રીઓનો શાળા પરિવાર અને મંડળ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરે છે। આ બંને સંસ્થાઓએ આપણને શૈક્ષણિક કાર્યમાં એટલે કે એમની સંસ્થામાંથી શૈક્ષણિક ફંડ રૂપે શાળાને દાન આપ્યું છે। તેમનો ફરીથી એકવાર ધન્યવાદ અર્પું છું। કાયમી ઇનામી યોજનામાં આપણને પણ દાતાશ્રીઓ મળ્યા છે। એમાં સૌપ્રથમ 5100 રૂપિયા સ્વર્ગસ્થ રતનબેન વેલાભાઈ મોઘાભાઈ ચૌધરી हस्ते गोविंदभाई, विष्णुभाई, ईश्वरभाई तरफथी आपने कायमी इनामी योजना में 5100 રૂપિયાનું दान મળેલ છે। તેમના પરિવારને શાળા પરિવાર અને મંડળ ખૂબ ખૂબ ધન્યવાદ અર્પે છે। 5100 રૂપિયા शिक्षक श्री लक्ष्मणभाई वेलाभाई लवजीभाई चौधरी तरफथी आपने कायमी इनामी योजना में दान मळेल छे। शिक्षक श्री लक्ष्मणभाई नो अने एमना परिवारनो पण शाळा परिवार अने मंडळ खूब खूब धन्यवाद अर्पे छे। 5100 अने 1 રૂપિયાનું मातबर दान आपणा निवृत्त क्लार्क श्री कनुभाई बबाभाई प्रजापति साहेब तरफथी मळेल छे। तो कनुभाई अने एमना परिवारने पण शाळा परिवार अने मंडळ खूब खूब धन्यवाद अर्पे छे। 1000 રૂપિયા हसमुखभाई जोईताभाई मोघाभाई चौधरी तरफथी आपने दान मळेल छे। तो हसमुखभाई अने एमना परिवारने पण खूब खूब धन्यवाद। कायमी इनाम में दाननी सरवाणी सतत चालू है। सर्वे दाताश्रीओनो खूब खूब धन्यवाद। आगळ पण दान मळेल छे। एमां 5100 રૂપિયા सेवा सहकारी मंडली रंगाकुई तरफथी आपने कायमी इनामी योजना में दान मळेल छे। सेवा सहकारी मंडलीना होद्देदारो सर्वे होद्देदार श्रीओने शाळा परिवार अने मंडळ खूब खूब धन्यवाद अर्पे छे। सर्वे दाताश्रीओने फरीथी एकवार खूब खूब धन्यवाद। मारा वक्तव्यनी वात करूं तो सर्वे आमंत्रित गामजनों, वडीलों, नवयुवान मित्रों, माताओं, बहनों तथा मारा वाला विद्यार्थी भाई बहनों, આજે 78માં સ્વાતંત્ર્ય દિનની આપ સર્વેને હાર્દિક હાર્દિક શુભકામનાઓ। આજનો દિવસ ભારતના બધા જ નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે। આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ संघर्ष कर्या पछी ब्रिटिश शासनना सकंजामांथी ब्रिटिश शासननी गुलामीमांथी आपणे आजादी मळी। आपणे आ मळेली आजादीमां
આપેલા તમામ સ્વાતંત્ર્ય સેનાની બલિદાનોને આપણે યાદ કરીએ છીએ અને એમને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ ની મહેનતથી આપણને સુખી અને શાંતિ વાળી ભૂમિ મળી છે, જન્મભૂમિ મળી છે. સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગર્યસી, અર્થાત જનની અને જન્મભૂમિ કરતા સ્વર્ગ, જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે. આપણા સંસ્કૃતમાં પણ કહેલું છે કે વતન માટે આપણે જે કંઈ ફરજ અદા કરીએ એ શ્રેષ્ઠ છે. આપણી વિચારસરણી આજના પ્રસંગથી હકારાત્મક રાખીએ અને આપણે જે કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હોઈએ એ કાર્યક્ષેત્ર દ્વારા આપણે દેશ માટે શું કરી શકીએ એ વિચાર જો આપણા હૃદયમાં આત્મસાત થાય તો આજનો પ્રસંગ, આજની આ રાષ્ટ્ર પર્વની ઉજવણીને આપણે સાર્થક બનાવી શકીએ. આપણો દેશ ટેકનોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ, રોજગાર, ધંધા અને અન્ય ક્ષેત્રોમાં ખૂબ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ઓલિમ્પિક હોય, એશિયન ગેમ્સ હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય, એમાં આપણો દેશ સક્રિયપણે ભાગીદારી કરીને આપણા પુરુષો, આપણી સ્ત્રીઓ ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. આપણે પણ આપણા ભારત દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે પણ આપણા દેશના ભવિષ્ય વિશે આજના પ્રસંગે વિચારવું જોઈએ. આપણા ત્રણેય સશસ્ત્ર દળોમાં બહાદુરીથી આપણા સેનાનીઓ, આપણા સૈનિકો સેવા આપી રહ્યા છે. એમને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તેઓ આપણી સરહદોની રક્ષા કરી રહ્યા છે, એટલે જ આપણે અહીંયા સુરક્ષિત રીતે રહી શકીએ છીએ. આપણા તમામ સૈનિકો, સેનાનીઓને એમની બહાદુરી અને એમના બલિદાનોને સલામ કરીએ. આપણા શહીદ વીર વિનોદને સલામ કરીએ અને આજના પ્રસંગે શહીદ વીર વિનોદને હૃદયથી શ્રદ્ધાંજલિ આપીએ. શાળાની સિદ્ધિઓ અને શાળાની પ્રગતિ વિશે વાત કરું તો આપણે ધીરે ધીરે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ અને ખાતરી આપું છું કે આવનારા વર્ષોમાં પણ હજી પણ આપણે ઘણી બધી પ્રગતિ કરવાની છે. ગયા વર્ષે બોર્ડનું પરિણામ આપણા 50 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એટલે સંખ્યામાં પણ વધારો થયો. તેમ છતાં આપણું એક લક્ષ્ય હતું કે આપણે શાળાનું 100% પરિણામ આવવું જોઈએ. 2019થી હું પ્રયત્ન કરતો હતો અને 5 વર્ષે આપણે આ લક્ષ્ય સુધી પહોંચ્યા છે. ધીરે ધીરે દર વર્ષે વધારો થયો અને આ વર્ષે આપણી શાળાનું પરિણામ 100% મળ્યું છે. શાળા પરિવાર વતી, મંડળ વતી આ મહેનતમાં જે શિક્ષકોએ યોગદાન આપ્યું છે એમને પણ હું અભિનંદન પાઠવું છું. તમામ વિદ્યાર્થીઓએ જેમને સિદ્ધિ હાંસલ કરી છે એ વિદ્યાર્થીઓને પણ હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મેં આજ સુધી આપણી શાળા શરૂઆત થઈ ત્યાંથી અભ્યાસ કર્યો તો આપણી શાળાએ 8 વખત 100% પરિણામ મેળવ્યું છે. એક વખત નહીં, 8 વખત. એટલે કે આપણી સિદ્ધિ આ વર્ષે નહીં પણ અગાઉ પણ આપણે આ સિદ્ધિઓ મેળવી છે. આપણે પ્રથમ નંબરનું રિઝલ્ટ જોઈએ તો આજ સુધી આપણા વિદ્યાર્થીઓ ઝળક્યા છે, પણ આ વર્ષે ખૂબ સારી સિદ્ધિ મેળવી છે. એટલે કે 90% ઉપર 4 વિદ્યાર્થીઓ આવ્યા છે.
A+ ગ્રેડમાં આપણા 4 વિદ્યાર્થીઓ આવ્યા છે અને એ આજ સુધી પહેલી જ વખત બન્યું છે. આપણે અભ્યાસ કર્યો એમાં અગાઉ એક જ વિદ્યાર્થી 90.6% મેળવ્યો હતો અને એ વિદ્યાર્થીનું નામ છે રોનક જેસંગભાઈ ચૌધરી, જેને અગાઉ પણ આપણને 90% અપ માર્ક્સ મેળવવામાં એક જ વિદ્યાર્થીએ સિદ્ધિ અપાવી હતી. એ રોનકને પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યાર પછી આ વર્ષે 90 ઉપર એટલે કે પ્રથમ નંબર 94.16% મેળવ્યા છે. 92% અને 91% 4 વિદ્યાર્થીઓએ 90% ઉપર માર્ક્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓને પણ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આવનારા સમયમાં એટલે કે અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને પણ આહ્વાન કરું છું કે આવતા વર્ષે ખૂબ મહેનત કરે અને આ 4 ની જગ્યાએ 6 થાય કે 10 વિદ્યાર્થીઓ આપણા 90% થી અપ આવે. આપણું લક્ષ્ય છે અને એ લક્ષ્ય સિદ્ધિ કરવા માટે તમારે મહેનત કરવાની છે. બીજી આપણે પરિણામની સાથે સાથે આપણે એક બીજું લક્ષ્ય હતું કે ધોરણ 11-12 શરૂ થાય એની મંજૂરી આવી ગઈ, એના વર્ગ પણ શરૂ થઈ ગયો, એની સંખ્યા પણ આપણને ખૂબ સારી સંખ્યા મળી છે. ધોરણ 11માં 40 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ વર્ષ છે છતાં પણ આપણને ખૂબ સારી સંખ્યા મળી છે. આપણને અહીંયા 9 થી 12 ની શાળા એટલે કે ફરીથી આપણી શાળા ધમધમતી થઈ છે. સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે કે આપણી શાળાની સંખ્યા 170 સંખ્યા થઈ છે અને આપણું લક્ષ્ય છે કે આવતા વર્ષે 200 સંખ્યા થઈ જાય. 12માનો વર્ગ ચાલુ થશે એટલે આપણે 200 સંખ્યા સુધી પહોંચી જઈશું અને 200 સંખ્યા હોય તો અમારો સ્ટાફ પરિવાર પણ એ સારી મહેનત કરી શકે, સ્ટાફમાં પણ વધારો થઈ શકે. આ સિવાય પણ અમારા મંડળને અમને જેમ જેમ અમે ધીમે ધીમે જે સિદ્ધિઓ હાંસલ કરી એ રીતે અમારા મંડળે પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. મંડળ સાથે ગામના વડીલો પણ એની સાથે સંકળાયેલા છે અને અમને જે જે ભૌતિક સુવિધાઓની જરૂર હતી એ ધીરે ધીરે બધી જ ભૌતિક સુવિધાઓ પૂરી થતી રહી છે. ટીમનું પણ યોગદાન છે, એમનો પણ શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પાછળ આપણો જે કમ્પાઉન્ડ હોલ જે દિવાલ છે, કમ્પાઉન્ડ દિવાલ બનાવવાની છે પાછળ, એ માણસ એકાદ સારો વક્તા જન્મે છે પણ દાતા તો લાખે કોઈ એક જ જન્મે છે.